सब्सक्राइब करें हमारे चैनल को और बेल आइकन को क्लिक करना न भूलें ताकि आप देख सकें हमारी नई नई वीडियोस। समझदारी अनसदनता बेहटन बेचाता हो तो द्रोणा लेवा धनपति कंक नाणु खर्ची नटवा सिप पैरो मोती भयो अनकदली भयो कपूर अहिमुख यहिमुख पैरो विष भयो या तू संगत के फलसूर अहिमुख अहिमुख पैरो विष भयो संगत के फलसूर सिप पैरो मोती भयो कदली भयो कपूर એમ કહેવાય છે સ્વાતિ નક્ષત્રનો જે વરસાદ વરસે છેલ્લું નક્ષત્ર વરસાદનું છેલ્લું નક્ષત્ર શરદ પૂનમની આજુબાજુ કે ના પછી નક્ષત્ર આવે સ્વાતિ નક્ષત્રનો જે વરસાદ વરસે એ છીપમાં પડે એટલું મોતી થાય એનું પાણી કદલીના વૃક્ષની અંદર પડે તેનો કપૂર બંધાય અને એનું પાણી ચાતક પીએ એની તરસ છીપાય અને એનું જળ જેટલું નાગના મુખની માલિક પર પડે એટલું ઝેર થાય જળ એક પાણી એક પણ જેવો જેવો સંગ થાય ને એવું એ રૂપ ધારણ કરે છીપમાં પડે મોતી બને ચાતકના મુખમાં પડે તરસ છીપાય અને એનું હરપના મોઢામાં પડે નાગના મોઢામાં પડે એટલે ઝેર થાય અહિમુખ પૈરો વિષ ભયો આ તો સંગત કે ફલસૂર સંગતનું ફળ બહુ લાગે હારી સંગત નું હારું ફળ નબળી સંગત નબળું ફળ એની એક આ દ્રષ્ટાંત કથા ત્યાં સહમત હોય ન હોય પણ અકબર અને બિરબલની વાતોને જેમ વણી અને જગતને કવિઓએ વિદ્વાનોએ જ્ઞાનીઓએ દ્રષ્ટાંતો આપ્યા છે આવું કદાચ બન્યું હોય ન બન્યું હોય પણ જગતને સમજાવવા માટે થઈ અને અકબર બિરબલના પાત્રોને વણી અને જગતની માથે બોધ કથાઓ મૂકી છે એમ ઘણા રાજાઓ ને વણી અને બોધ કથાઓ મૂકી હોય એમ રાજા ભોજ અને કાલિદાસને વણી અને એક સુંદર મજાની બોધ કથા આ જગતના પટમાંથી કવિઓએ મૂકી છે વિદ્વાનોએ મૂકી છે પંડિતોએ જ્ઞાનીઓએ મૂકી છે એમ કહેવાય છે કે રાજા ભોજ ઉજ્જૈન નગરીના મહારાજ ઉજ્જૈનના મહાકાલમ એ મહાકાલનું મંદિર છે ઉજ્જૈન 7 મહાપવિત્ર નગરીઓ એમાં જેની ગણતરી થાય એ ઉજ્જૈન અને ઉજ્જૈનની ગાદી ઉપર રાજા ભોજ જ્ઞાની વિદ્વાન પંડિત કવિઓનો ચાહક વિદ્વાનોનો ચાહક ઘણા બધા વિદ્વાનો જેની કચેરીની માલિક પર બેસતા એમાં વિદ્વાનોમાં વિદ્વાનનું જેને બિરુદ મળ્યું છે એવા કવિ કાલિદાસ રાજા ભોજની કચેરીની એક શોભા એમ કહેવાય છે એક વખત કાલિદાસ અને રાજા ભોજ ફરવા માટેથી નીકળેલા છે પ્રકૃતિનો આનંદ લેવા નીકળેલા છે
એ ચર્ચાઓ કરતા 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 ઘણા દૂર કંઈક નીકળી જાય છે જંગલમાં. વળતા રસ્તો ભૂલે છે. રાજા ભોજે કાલિદાસને એમ કીધું, કાલિદાસ આપણે કંઈક માર્ગ ભૂલ્યા હોય એવું લાગે છે. આ રસ્તો ઉજ્જૈન નહીં જતો હોય, આપણે આવ્યા આ રસ્તો નથી, જંગલમાં ક્યાંક ભૂલા પડી ગયા એવું લાગે છે. એટલે કાલિદાસે ચારી બાજુ એમ કહેવાય છે કે નજર ફેરવી એક ડોશીમાં છાણા વીણે છે. બહુ મોટી અવસ્થા થઈ ગઈ છે, ફાટલ વસ્ત્રો છે, થીગડે થીગડે ભાઈતે ભાઈતે થીગડા દીધા છે. આવી એક ગરીબ ડોશી હાથમાં હુંડો છે, છાણા વીણે છે ને થોડેક છેટે ઘોડા ઉભા રાખી અને કાલિદાસે એ માને એટલું કીધું, માં અમે મુસાફર છીએ. એટલે મરક 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 દાંત કાઢીને ડોશીમાં કીએ, દીકરા મુસાફર જગતના પટમાંથી બે જ છે, એક ચાંદો ને એક સૂરજ, તમે ક્યાં છો? માં એમ વાત નથી. કાલિદાસ કે માં અમે માર્ગ ભૂલેલા છીએ. એટલે ખડખડ ખડખડ દાંત કાઢીને ડોશી કે દીકરા જગતના પટમાંથી માર્ગ ભૂલેલા બે જ છે, વિષયને આસક્ત થયેલું મન ને બીજો અજ્ઞાની, આમાં તમે ક્યાં છો? એટલે કાલિદાસે કીધું માં એમ વાત નથી, પણ અમે અજાણ્યા છીએ એટલે તમને પૂછીએ છીએ કે અજાણ્યા ન જાણી શકાય એવા? દીકરા ન જાણી શકાય એવા હોય તો જગતના પટમાંથી બે જ છે, એક પુરુષનું ભાગ્ય અને બીજું સ્ત્રીનું ચરિત્ર, આમાં તમે ક્યાં છો? એટલે કાલિદાસે કીધું માં તમે પૂરી વાત સમજાવીના જવાબ દો છો, પણ અમે તો પરદેશી છીએ એટલે તમને કઈ પૂછવા આવ્યા છીએ. એટલે ડોશી કે પરદેશી છો કે આમાં અમે પરદેશી છીએ? કે દીકરા પરદેશી હોય તો જગતના પટમાંથી બે જ છે, એક વાયે ઉડેલું પંખી અને બીજો ખોડિયામાં આવેલો જીવ, આમાં તમે ક્યાં છો? એટલે કાલિદાસે કીધું માં તમે જવાબ દો છો, પણ તમને ખબર છે કે આપણા મહારાજા છે, આ સામેના ઘોડામાં બેઠા ને એ ઉજ્જૈન નગરીનો મહારાજા ભોજ છે, આપણા મહારાજા છે. એટલે મરક 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 દાંત કાઢીને ડોશીમાં કહે, દીકરા રાજા જગતના પટમાંથી બે જ છે, દેવતાઓનો રાજા ઇન્દ્ર અને જીવનો રાજા યમરાજ, આમાંથી ક્યાં છે? એટલે કાલિદાસ હાથ જોડીને કે માં અમે તમારાથી હાર્યા, માં અમે હવે તમારાથી હાર્યા. એટલે ડોહીમાં કે દીકરા હારેલા જગતના પટની માથે બે જ છે, એક દીકરીનો બાપ ને બીજો ગરજવાન, આમાં તમે ક્યાં છો? હારેલા હોય દુનિયામાં તો બે છે, એક દીકરીનો બાપ જીતીબાજી હાર્યો હોય, ગમે એવો કરોડોપતિ બાપ હોય, અબજોપતિ બાપ હોય, તો હામાવાળાને જયારે દીકરીનું પાણી ગ્રહણ કરાવી દે, હામાવાળાને દીકરી અર્પણ કરી દે ને કરોડોપતિ બાપ હામાવાળાને પગે લાગતો હોય કે અમારી દીકરીની કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, જીતીબાજી હાર્યો હોય તો એક દીકરીનો બાપ છે, અને બીજો ગરજવાન ગમે એવો હોય પણ ગરજ પડી એટલે લાચાર થઈ જાય, એ હંમેશા માટે હારેલો છે, બીજો ગરજવાન. ક્યાં છો? પણ રાજા ભોજ આ સવાન સાંભળી અને મનની માલિકો પરોહ કરે છે, ધન્ય છે મારી ધરતી ને ધન્ય છે. જેની છાણા વીણવા વાળી ડોશીમાં જો આટલી બુદ્ધિ હોય તો મારા દેશના વિદ્વાનોમાં કેટલી બુદ્ધિ છે. હેલા છે આગળ ટૂંકમાં ડોશીમાં રસ્તો બતાવ્યો છે, એ માર્ગે ચીડ્યા છે. એ રસ્તામાં સમય પસાર કરવા માટે થઈ અને રાજા ભોજ છે એ કાલિદાસને એમ કહે છે કે કાલિદાસ કંઈક વાતું કરી, કંઈક બોલો ને. એટલે કાલિદાસે કીધું મહારાજ એક શ્લોક યાદ આવે છે કે શું કે સ્થાન ભ્રષ્ટાન શોભંતી દંતા નખા કેસા નરા. આટલા સ્થાન છોડી દે ને પછી શોભા નથી પામતા. કે શું કે સ્થાન ભ્રષ્ટા ને શોભંતી દંતા, દાંત એ હલે અને કાઢે એટલે સીધો ફેંકી જ દેવાનો રીએ, નકર મોઢામાં જતો પણ જોતા વાલો ન લાગે, શું કરવા? એનું સ્થાન છોડી દીધું. નખા ભલે ગમે એવા સુંદર રીતે નખને રાખતો હોય પણ એ નિર્ણય હાલે અને આંગળીથી જુદા થાય એટલે ફેંકી દેવાના રીએ, નકર હાથમાં જ હોય પણ પછી એ ગમે નહીં. કેસા વાળને ગમે એટલે સજાવતો હોય પણ વાણંદની કાતર હાલે એટલે જલ્દીથી એમ કે જટ ખખેર્યું, કાં માથી હતા એ ઓળ્યા આવ્યા કે એનું સ્થાન છોડી દીધું છે. એમ નરાહા માણસ પોતાના સ્થાન ઉપર હોય ત્યાં સુધી રૂપાળો લાગે, માણસ એનું સ્થાન છોડી દે ને ત્યારે એ મુશ્કેલીમાં બહુ આવી જાય. સ્થાન ભ્રષ્ટાન શોભંત માટે મહારાજ નીચનો કદી વિશ્વાસનો રાખીએ, ભાઈઓમાં નકો વિરોધ ભરવો, મૂર્ખા હામો વાદનો માંડવો અને નીચનો કદી ન સંગ કરવો. આટલા શબ્દો કીધા, નીચનો કદી ન સંગ કરવો. એટલે કાલિદાસ ને રાજા ભોજે કીધું કેમ? કે મારા સંગ દોષ બહુ લાગે, સંગ દોષ બહુ લાગે. એ અંતે એનો ભાવ વધવે. રાજા ભોજે કીધું કાલિદાસ માણસનું મન મક્કમ હોય ને તો સંગદોષ ન લાગે. માણસનું મન મક્કમ હોય, નિશ્ચિત મનવાળો હોય, દ્રઢ મનવાળો હોય તો સંગદોષ ન લાગે. એટલે કાલિદાસે કીધું મારા સંગદોષ લાગે. હળી ગેલ ગાભાવના વરત હાલતા હોય, કો હાલતા હોય અને એ પથ્થરની ગરડીની માથે
એ જો ઘેંચિયું પાડી દેતા હોય તો માણસને સંગ દોષ લાગે. પણ આ તો રાજા વાત કરતા કરતા વરી પાસે વટથી વાત કરી. કાલિદાસ મન મકમ હોય ને તો માનું છું સંગ દોષ નો લાગે. સંગ શું કરી શકે? કાલિદાસ ચૂપ થઈ ગયા. કાલિદાસને થયું કે હવે મહારાજાને જ્યાં સુધી આ બધી બાબત રૂબરૂ ન બતાવી દઈ ત્યાં સુધી હવે સમજાવવાનો કોઈ અર્થ નથી. કાલિદાસ ચૂપ થઈ ગયા. પણ મનની અંદર ગાંઠ વાળી કે રાજા ભોજને સાબિત ન કરી દઉં કે સંગ દોષ લાગે તો મહાકવિ કાલિદાસ નહીં. અને કાલિદાસ ચૂપ થઈ ગયા. ધીમા 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 ઘોડા છે એ ઉજ્જૈન નગરીને માર્ગે પીડ્યા. પછી નથી રાજા ભોજ બોલતા, નથી કાલિદાસ બોલતા. ઉજ્જૈન નગરી આવી, મહાપવિત્ર નગરી, ક્ષિપ્રા નદી કાંઠે વિદ્વાન કવિઓ જ્યાં બેસતા હોય એવી રાજા ભોજની કચેરી. પછી તો વિદ્વતા એની વાતો, ની સંસ્કૃતિના શ્લોકો, એ રાજા ભોજની મોજ, જુદા જુદા કવિઓનું આવવું, એ જુદી જુદી કવિતાઓ કેવી. રાજા ભોજ બહુ ચાહક હતો કવિઓ મોજ દીધી. એમાં આ વાતને રાજા ભોજ સવાંદને વિસરી ગયા હોય એવું લાગ્યું. કાલિદાસને એમ થયું કે હવે રાજા ભોજના મગજમાંથી આ વાત નીકળી ગઈ છે. એટલે એક દિવસ કાલિદાસ કાળો કાંબળો ઓઢી અને ઉજ્જૈનની અંદર નીકળ્યા છે. એક ટોળકી બેઠી છે, રાજ જાગરણ કરનારી એક ટોળકી બેઠી છે. કાલિદાસ છેટે ઉભો ભાઈ ટોળકીની વાતો સાંભળે છે. એમ એક બુદ્ધિશાળી વ્યક્તિની બુદ્ધિ ઉપર એને ગર્વ થયો. એક બાજુ બોલાવ્યો છે, પોતાના ઘરે તેડી આવ્યા છે, આખી વાત સમજાવી, શું કરવું શું ન કરવું બધી રીત એને સમજાવી. દામ નક્કી કર્યા, સમય નક્કી કર્યો, કામ નક્કી કર્યું. અને બીજે દિવસે રાજા ભોજની કચેરીમાં લઈ અને વ્યક્તિને લઈ અને કાલિદાસ આવ્યા છે. અને કાલિદાસે રાજા ભોજને એટલું કીધું છે કે મહારાજ, આ મારા મિત્રનો દીકરો છે, મારો ભાઈબંધ મને છેલ્લે આ હોપતો ગયો છે. આની પાસે બીજો કોઈ કામ ધંધો નથી, બીજું કઈ જાદુ કામ આવડતું નથી. એટલે મહારાજ તમારા નોકર ચાકરો છે ને એના ભેરો જો આપ એને સમાવેશ કરી દો ને તો હું થોડાક મહિના આપની પાસે એને મૂકવા માંગુ છું ને મારે જાત્રાએ જવું છે. રાજા ભોજે કીધું કાલિદાસ ઓચિંતીની જાત્રા તમને સાંભળી? દેશાટન કરવાનું તમે કાલ સુધી તો કઈ વાત કરતા નહોતા કે મહારાજ હવે મનની અંદર યાદ આવી ગયું કે આ દેહ રીએ નરિયા કાયાના હું ભરો. હા એટલે મુઠ્ઠી હાટકા ગંગામાં બોડી આવું, જાત્રા કરી આવું તો જીવને થોડીક શાંતિ થાય. પણ આ વ્યક્તિ મને એનો બાપ હોપતો ગયો છે, મારી પાસે રીએ છે, એટલે હું જ્યાં સુધી જાત્રા કરીને ન આવું ને ત્યાં સુધી આપ એને સંભાળી અને રાખજો. આપના નોકર ચાકરમાં એનો સમાવેશ તમે કરી દેજો. એટલે રાજાએ કીધું કોઈ વાત નહીં કાલિદાસ, કોઈ બાબત નહીં, મારા ઘણા બધા નોકર ચાકરો છે એમાં એનો સમાવેશ કરી દે. એટલે કાલિદાસે હળવેકથી મમરો મૂક્યો કે મારા જે વાત સાચી, પણ હવે નવા નવા માણસને બીજા નોકર ચાકરો બધા હેરાન કરે અને આ તો મારે ત્યાં રહ્યો છે એટલે બહુ આને કઈ દુખે સહન નથી કર્યા અને આને બહુ કઈ જોયું નથી. એટલે મહારાજ આને તમારી પાસે હાવ રાખો ને તો બહુ ઉત્તમ. નજીકમાં નજીક રહીએ, તમારાથી નજીકમાં નજીક રહીએ ને તો બીજા નોકર ચાકર બાપા આને હેરાન ન કરે. એટલે આને તમારી પાસે હાવ રાખો ને તો બહુ ઉત્તમ. એ એટલું બંધારણ બાંધી કાલિદાસ ત્યાંથી નીકળી ગયા છે. હવે આ હજુરીઓ રાજા ભોજની તહેનાતમાં રહ્યો છે, ધીમે 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 સેવા કરે છે. અને પછી તો કીધું છે ને કે આછા પહેરે લુગડા અને વાતું કરે અજબ, રાજાઓના મન રીઝવવા ગોલાં કરે ગજબ. અહીં તો આછા પહેરે લુગડા અને વાતો કરે અજબ, અલગ મલકની વાતો કરે. હા એ ધીમે 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 રંગ ચડાવે. રાજા ભોજની હાય હા નાયે ના, કોઈ વાત ભાંગે નહીં. બોલો જે કે હા બપોર વચારે કદાચ ને રાજા ભોજ એમ કે હજુરિયા આકાશમાં તારા દેખાય કે નહીં? એ હજુરિયા જોતો આકાશમાં તારા દેખાય કે નહીં? એટલે કે હા મહારાજ કાતીહાળનું હૈણું હોતે છે. ભણનો દીકરો નાનો પાડે. જગતના પટમાં મીઠામાં મીઠી ચીજ હોય, વાલામાં વાલી ચીજ હોય, ગળામાં ગળી ચીજ હોય તો એક પોતાની ખુશામત અને બીજાની નિંદા, આનાથી મોટી મીઠી વસ્તુ જગતના પટમાંથી માણસને ક્યાં લાગતી નથી. એક પોતાની ખુશામત બહુ મીઠી લાગે, એક બીજાની નિંદા બહુ મીઠી લાગે. એ રાજા ભોજની ખુશામત કરી જાય, હાજી હાજી કરી જાય. આમાં એક દિવસ મીનાક્ષીનો ગાળો નીકળી ગયો છે અને પગ દબાવતા 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 એટલું કીધું મહારાજ આપની કચેરી નગરમાંથી નીકળે છે અને આ ચોકમાંથી આમ આંકડો વળે છે, આંકવાળો વળે છે ને એક હવેલી છે, હવેલીના ઝરૂખા ઉપર તમે ક્યારે જોયું? રાજા ભોજે કીધું અરે હજુરિયા હું રાજા ભોજ, મારી સવારી નગરમાં નીકળે ત્યારે બેનું દીકરીઓ મારા દર્શન કરવા માટે થઈ અને રાજાની સવારી જવા માટે થઈને ઊભી હોય, મારાથી અધર નજર ન કરાય.
એટલે હજુરીઓ કે મહારાજ બેનું દીકરીઓ તો લાગટ જરૂખે ઊભી હોય, લાગટ જરૂખે બેનું દીકરીઓ ઊભી હોય. મેં કોઈ જરૂખાની વાત ન કરી અને આ એક જ જરૂખાની વાત કેમ કરી? તમારે મારી વાત પર મારા થોડુંક ધ્યાન દેવું જોઈએ. પછી તો બીજે દી ત્રીજે દી એને એ વાત છેડે. આપણે થોડી વાર પહેલા કીધું ને કે પાણામાં જો ઘીસીઓ પડી જતી હોય તો માણસનું મન છે ઘીસી પીડા વિનાનું રીએ. એક દી સવારે નીકળી રાજા બોધે નજરે ધરી કરી, પણ બનતું તો એવું મિત્રો કે નગર શેઠના દીકરાના વહુને એવું નિયમ હતું કે રાજા ભોજના દર્શન કરી અને પછી અનાજ લેવું. કારણ ગીતાના 10મા અધ્યાયના 28મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ એમ કીધું છે કે મનુષ્યની અંદર રાજા એ મારું સ્વરૂપ છે. એ સાક્ષાત રાજાને કૃષ્ણનું સ્વરૂપ માની અને બાઈ દર્શન કરવા આવતા, દર્શન કરીને પછી અનાજ લેતા. બીજે દી સવારે નીકળી રાજા બોધે નજરે ધર કરી, બાઈ જરૂખાની માલિકો આવ્યા. 16 વર્ષની ઉંમર, થાકેલા હંસના જેવી હાલ, ભીખા સિંહના જેવી કળ, વસુકી નાગના જેવો ચોટલો, દાડમની કડીઓ સરખા દાંત, ગુલાબની પાંખડીઓ જેવા ઓઠ, ગાલની માલિકો ખંજર પડી ગયેલા, કાચના કટોરાની માલિકો હામહામાં માછલાના બચ્ચા રમતું કરતા હોય એવી આંખું. ભોળાનાથનું તપ ભંગ કરવા માટે થઈને કામદેવે પુષ્પનું બાણ ચડાવ્યું હોય અને કમાઈને વળી ગયેલા ધનુષની માથે ભમરાવની પંક્તિઓ બેસી જાય ને જેવો દેખાવ સર્જાય એવા નેણ, હેમર સરખા હાથ, ચોરામગની સિંગુ જેવી આંગળીઓ, બાવનપુરની થાળી જેવી હથેળી, હાલતા પાતાળની પદ્મિણી હોય, ઇન્દ્રના ઘરની અપ્સરા હોય, શિયલદીપની આંથણી હોય, માનસરોવરની હંસલી હોય કે સફેદ આરસપાણના પહાડની માલિકોથી કંડારીને કાઢી હોય એવી સુંદરી, આમ અપ્સરા જેવી સુંદરી ઝરૂખામાં આવી અને અદ્રશ્ય થઈ ગયા. રાજા ભોજની નજર ખૂતી ગઈ. વાહ રૂપ, વાહ રૂપ, વાહ રૂપ, વાહ રૂપ, વાહ રૂપ. અપ્સરાઓ ઝાંખી પડે, નાગકન્યાઓ ઝાંખી પડે, દેવવધુઓ ઝાંખી પડે, અરે કામદેવની પત્ની રતિ ઝાંખી પડે. એવું રાજા ભોજની નજર ખૂતી ગઈ. વારો વારો વારો. પછી તો બીજે દી ત્રીજે દી ચોથે દી દાંતમાં તણખલું હલવાય અને જીભને જીવ બેવ જેમ ન્યાન્યા ચોઈટા રીએ મહારાજા ભોજનું મન અટારીએ લઈ ગયું. દાંતમાં તણખલું હલવાય અને જીભને જીવ બે જેમ ન્યાન્યા ચોઈટા રીએ એમ મહારાજા ભોજનું મન અટારીએ લઈ ગયું. પછી તો હુતા જાગતા બેતા ઈ દ્રશ્ય દેખાય, ઈ સ્ત્રી દેખાય. અને એમાં એક દી હજુરીયો પગ દબાવતો તો રાજા ભોજે એટલું કીધું, હજુરિયા મળવું હોય તો શું કરવું પડે? હેક મળવું હોય તો શું કરવું પડે? કે મારા સાધુ થવું પડે. એક સાધુ થવું પડે. કે કેમ? કે મહારાજ મેં તપાસ કરી, બધી તપાસ તો કરાવી લીધી હોય. જે કામ કરવા માટે થઈને આવ્યો છે ને તો બધી પૂરી તૈયારી કરાવી જ લીધી હોય. મહારાજ મેં તપાસ કરાવી છે કે બાઈ કાયમીને માટે સદાવ્રત ચલાવે છે. સાધુ, બ્રાહ્મણ, અતિથિ, અભ્યાગત ને એ ભોજન દેવડાવે છે. ઘણા બધા સાધુઓ દરરોજ જમવા જાય છે અને જ્યારે જ્યારે સાધુઓની જે પંગત પડી હોય ને મહારાજ જમાડે છે, ઘણા ને ગરીબ ગુરુઆમને બધાને જમાડે છે. પણ જે પંગત સાધુની પડી હોય ને એ પંગતમાં બાઈ પોતે પીરસવા આવે છે. મારા સાધુ થાય ને પંગતમાં જમવા બેહીને તો બાઈ પીરસવા આવે અને નજીકથી જોઈ શકાય. એટલે રાજા ભોજે કીધું, હજુરિયા સાધુ થાય, સાધુ થાય. કે મહારાજ એક તકલીફ છે. કે શેની? કે ટકો કરાવવો પડે. ટકો કરાવવો પડે. કે કેમ? કે રાતોને જટા ન વધે, ટકો કરાવવો પડે. કે હજુરિયા ટકો કરાવી. એ બીજેથી મહારાજા ભોજે ટકો કરાવ્યો. બોલો તો ટકો હતો એને તો મિત્રો કઈ ટકો કરાવવા પૂરતું હતું જ નહીં. તો જન્મથી ટકો હતો, ધરથી ટકો હતો. એ ભગવા પહેર્યા, ખબર લીધા અને બરોબર હલેક કરીને ઉભા રહ્યા અને દરવાને કીધું, બાવલિયા જરાક હાઈલા રહેજો, પંગત પડી ગઈ છે. એ ઉતાવળે પગે હાઈલા રહ્યા. એ થોડાક સાધુ બેઠેલા એમાં આ જઈને ભળી ગયા. રસોડામાં બેઠેલા બાઈને એમ થયું વૈશાખ મહિનો છે, રસપુરીના જમણવાર કર્યા છે, આજ ઓચિંતાના 2-3 સાધુઓ વધારે આવી ગયા છે એટલે કદાચ ને રસ ઘટે. એટલે બાઈ રહોડાની માલિકો કેરી ઘોળવા બેઠી, હાથમાં કેરી લીધી, રસ ન નીકળ્યો, કેરીનો ઘા કર્યો. બીજી કેરી લીધી, રસ ન નીકળ્યો, કેરીનો ઘા કર્યો. ત્રીજી કેરી લીધી, રસ ન નીકળ્યો, કેરીનો ઘા કર્યો. પણ કેરીનો ઘા કરતા બાઈ એટલું બોલ્યા કે કાં કળજુગ ધરતીની માથે ચારેય પગે આટો લઈ ગયો હોય અને કાં અમારા મહારાજા ભોજની મતીમાં કઈ ફેર પીડ્યો હોય. કેરીમાં રસનો કેરીનો ઘા કર્યો ને શબ્દો છૂટ્યા અને શબ્દો રાજા ભોજની છાતી હોરવા લઈ ગયા. કરે હાય 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 હાય, હું રાજા ભોજ અને એક નીચ માણાની સંગતે ક્યાં આવીને બેહી ગયો.
ખપર પડ્યું રહ્યું, ચીપિયો પડ્યો રહ્યો, પાંભડી પડી રહી. એમ રાજા ભોગે હળી કાઢી અને દોટ મૂકી. રાજા ઉદયનગરીના મહારાજાએ દોટ મૂકી દરવાજાની બહાર નીકળ્યા. દરવાજાની બહાર નીકળ્યા એટલે કાલિદાસે આડા ફરીને એટલું કીધું, કા મહારાજ ભગવા પહેરી લીધા બાપા? મારા સન્યાસી થઈ ગયા? ભરતની જે વિરાગ લાગી ગયો? આ નગરીમાંથી એક દી ભરતરી બાવો થઈને નીકળ્યો હતો. આ એ ઉજ્જૈન નગરી છે મહારાજ. તમને એ જ્ઞાન લાગી ગયું? ભગવાન પહેરી લીધા? રાજા ભોજે હેઠું મસ્તક રાખીને કીધું, કાલિદાસ કાંઈ પૂછો નહીં. હે કાલિદાસ કાંઈ પૂછો નહીં કે મહારાજ હું એટલું તો પૂછી શકું ને કે સંગ દોષ લાગે કે નહીં? મહારાજ હું એટલું તો પૂછી શકું ને કે સંગ દોષ લાગે કે નહીં? સંગનો દોષ અસર કરે કે નહીં? એટલે કીધું, હા કાલિદાસ સંગ દોષ લાગે કે તો મહારાજ મારા ફરીવાર શબ્દો સાંભળી લ્યો. નીચનો કદી વિશ્વાસ નો રાખીએ, ભાઈઓમાં નકો વિરોધ ભરવો, મીરખા હામો વાદનો માંડવો, નીચનો કદીના સંગ કરવો, પંગતમાં પીરહતા અંતરનો પાડીએ, જમવા કયાવી નકો જાવું, મર છોટો તો નાગનો છોડવો, ઝેરનું પારીખું નકો જોવું, ક્રોધ કદી અતિ ન કરવો, ઘાત પાણી મધ્ય નકો ધરવું, કામ કોઈ વિચાર્યા વિના નો કરવું, અને ગદાવીને ખર્ચમાં નકો ગળવું. પણ કવિ છેલ્લે કહે છે કે ખ્યાલ કર કોઈની એબ નો ખોલીએ, આટલી રાખીએ ટેક અંગમાં. તો કવિ કુંભ રાશિ એટલું કહે છે કે સાંભળો રીએ છે એના સંગમાં ગયા. ભાઈ બારોટ અદભુત શબ્દો કીધા કવિ કુંભ રાશિ એટલું કહે છે કે સાંભળો રીએ છે એના સંગમાં. આ પરમાત્માનો સંગ કરવો હોય તો સદન માણાનો સંગ કરવો પડે. પરમાત્માનો સંગ કરવો હોય, પરમાત્મા સુધી પહોંચવું હોય તો સત્સંગ કરવો પડે. બીનું સત્સંગ વિવેક ન હોય, અને રામ કૃપા બીનું સુલભ ન સોય. સત્સંગ વિનાનો કોઈ વિવેક ના આવે, પણ પરમાત્માની કૃપા ન હોય તો કોઈ દિવસ સત્સંગ ન મળે. સારા માણસના સંગ વિનાનો આ જીવનો કોઈ દિવસ ઉધાર નથી. નીચના સંગે હંમેશા માટે કર્મ નીચ થાય, નીચના સંગે હંમેશા માટે એના ફળ નીચ મળે છે. એટલે હારા માણસના સંગની શાસ્ત્રોએ પોકારી અને વાતો કરી છે. આવા હજારો દ્રષ્ટાંતો, કોઈ બિરબલને સંબોધીને, કોઈ અકબરને સંબોધીને, કોઈ રાજાઓને સંબોધીને, આ કદાચ બિના હોય ન બિના ઇતિહાસ સહમત ન હોય, પણ આવા હજારો દ્રષ્ટાંતો આ જગતને બોધ આપવા માટે છે. અને જગતના પટમાંથી વિદ્વાનોએ મૂક્યા છે. એમાંની આ રાજા ભોજની બોધ કથા હતી. નીચનો સંગ ન કરાય એટલે કવિઓએ કીધું છે, જમીન ને જોરું આ તો કદી આના કારણ કયા પુકારી પુરાણ રિયા તોય નર નો સમજે નટવો. તજી અંગથી અને ઉધામ ખંતે યાદ રે કોઈ સજન સાણા સજન માણસ ના સંગથી ભાઈ ઉન્નતી સાધે આહિરા કોઈ સાણા સાણા સજન ના સંગથી ઉન્નતિ સાધે જાહેર